કેમ છો સ્ટુડિયસ બાળકો? મજામાં? તો આજે પાછા આપણે લઈને આવી ગયા છીએ ન્યુમેરિકલ્સ અને ન્યુમેરિકલ્સ. તો એક્સરસાઇઝના જે સમ રિમેનિંગ છે એ આજે આપણે કમ્પ્લીટ કરશું. સ્ટાર્ટિંગ કરશું આપણે 2.9, 10 ને 11 જે રિમેનિંગ રહી ગયા હતા, બરોબર, એની વાત કરી લઈએ. બહુ ઇઝી, એકદમ સિમ્પલ સમ છે. મને તો એમાં તો તમે જાતે જ સોલ્વ કરી લેશો, એટલે મેં સોલ્વ નથી કરાવ્યા. બટ ફર્સ્ટ ટાઈમ તો મારે સોલ્વ કરાવવા પડશે, એટલે એ આપણે સોલ્વ કરી લઈએ. તો 2.9માં આપણને એવું કીધું છે કે 2.8માં ઓલરેડી એક કેપેસિટર આપ્યું હતું. હવે જો આ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે જો આપણે 3 mmની થિકનેસની એક માઇકા શીટ, માઇકા એટલે ડાઇલેક્ટ્રિક મીડિયમ છે, જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 6 છે, એને આપણે જો ઇન્સર્ટ કરીએ તો શું થાય? હવે એમાં બે કન્ડિશન છે. while the voltage supplied remain connected and after the supply was disconnected. બરોબર. હવે સૌથી પહેલાં તો આપણને 2.8 એક્સરસાઇઝ છે, એમાં શું આપ્યું હતું? તો કે પ્લેટ્સ છે ને કેપેસિટરની, એનો એરિયા 6 × 10⁻³ છે, અને સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ છે એ છે 3 mm. હવે આ કેસમાં કેપેસિટન્સ છે, તમને શું કીધું છે કે આપણે એને માઇકા શીટને એન્ટર કરીએ છીએ પેરેલલ પ્લેટમાં, બરોબર. હવે કેપેસિટન્સ 18 પાઇકોફેરેડ આપેલું છે અને ચાર્જ છે એ 1.8 × 10⁻19 કુલમ આપેલો છે. હવે તમને એવું કીધું છે કે 13 mm થિક માઇકા શીટ ઇઝ એન્ટર્ડ વાઇલ વોલ્ટેજ સપ્લાય રિમેન કનેક્ટેડ. તો જેવું આપણે માઇકા શીટને એન્ટર કરશું, યાદ આવે છે પોલરાઇઝેશન, આ પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય પ્લેટ્સ, બરોબર. હવે જો હું એક ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇન્સર્ટ કરું તો એની અંદર એક ઓપોઝિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ થશે, જે શું કરશે? ટોટલ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ધ પ્લેટ્સ છે ને એ રિડ્યુસ કરશે. ઇટ મીન્સ ઈ રિડ્યુસ થશે. હવે ઈ રિડ્યુસ થાય તો વી પણ રિડ્યુસ થાય, અને વી રિડ્યુસ થાય તો સી ઇન્ક્રીઝ થાય. ઇટ મીન્સ એ કેપેસિટન્સ ઇન્ક્રીઝ કરશે, બરોબર. નવું કેપેસિટન્સ કેટલું થશે? તો કે કે સી જેટલું. યાદ આવતા હે? કેપેસિટન્સ છે એ કે ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ જશે. તો આ કેસમાં આપણે નવું કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરીએ, બરોબર. હવે સપ્લાય છે એ કનેક્ટેડ જ છે, ઇટ મીન્સ જેટલી વધારે એનર્જી જોશે એ બધી બેટરી પ્રોવાઈડ કરશે, તો વોલ્ટેજ સેમ રહેશે, વોલ્ટેજ રહેશે 100 વોલ્ટ. તો જ્યારે તમે માઇકા શીટ એન્ટર કરશો ત્યારે કેપેસિટન્સ કે ટાઈમ્સ થઈ જશે, ઇટ મીન્સ સી ડેશ ઇક્વલ્સ ટુ કે સી. હવે ઓલરેડી 18 પાઇકોફેરેડ હતું, એ 6 ટાઈમ્સ થઈ જશે. 18નો ટેબલ, 18 6 108 પાઇકોફેરેડ, કેલ્ક્યુલેટર છે જ આપણી પાસે. હવે શું થશે? તો કે હવે એવું થશે કે હવે એમાં જે કેપેસિટી ઇન્ક્રીઝ થાય, હવે કેપેસિટી ઓફ અ કેપેસિટર બેઝિકલી ઇટ ઇઝ વોટ? ઇટ ઇઝ ધ કેપેસિટી ઓફ કેપેસિટર ટુ સ્ટોર ચાર્જ. હવે જો એની કેપેસિટી ઇન્ક્રીઝ થઈ ગઈ, 18માંથી 108 થઈ ગઈ, તો ઇટ મીન્સ એ વધારે ચાર્જીસને સ્ટોર કરી શકશે. તો વધારે ચાર્જીસને સ્ટોર કરી શકશે તો આપણી પાસે ક્યુ ઇક્વલ્સ ટુ સીવી ઇક્વેશન છે. પેલા 18 પાઇકોફેરેડ એનું કેપેસિટન્સ હતું, હવે 108 પાઇકોફેરેડ થઈ ગયું. તો એમાં જે ચાર્જ છે એ પણ વધારે સ્ટોર થશે. તો નવો ચાર્જ કેટલો સ્ટોર થશે? તો કે 1.08 × 10⁻8 કુલમ, બરોબર. સ્ટાર્ટિંગમાં આપણને કેટલો ચાર્જ સ્ટોર થતો જોવા મળતા હતા? 1.8 × 10⁻19 કુલમ. બટ આ કેસમાં એ થઈ ગયું 1.08 × 10⁻8 કુલમ, રાઈટ. હવે માઇકા શીટ છે એને તમે બીજા કેસમાં આપણને શું કીધું છે? તો કે બીજા કેસમાં એવું કીધું છે આપણને કે આફ્ટર ધ સપ્લાય વોઝ ડિસ્કનેક્ટેડ, એટલે કે આપણે પેલા કેપેસિટરને ચાર્જ થવા દઈએ અને પછી આપણે માઇકા શીટને ઇન્સર્ટ કરીએ છીએ, બરોબર. તો આ કેસમાં શું થશે? તો કે આ કેસમાં માઇકા શીટ ઇન્સર્ટેડ આફ્ટર ધ સપ્લાય વોઝ ડિસ્કનેક્ટેડ, ઇટ મીન્સ હવે એની કેપેસિટી તો ઇન્ક્રીઝ થશે, બટ બેટરી કનેક્ટેડ નથી, તો એની ઉપર નવો ચાર્જ આવી શકશે નહીં, બરોબર. સો
આફ્ટર ડિસ્કનેક્ટિંગ સપ્લાય વોલ્ટેજ વિલ વેરી બટ ચાર્જ વિલ રિમેન કોન્સ્ટન્ટ. ચાર્જ ચેન્જ થશે નહીં. ચાર્જ મીન્સ એનર્જી. જો બેટરી કનેક્ટેડ જ નહીં હોય તો નવી એનર્જી આવી જ ન શકે, એક્સ્ટ્રા એનર્જી. તો એક્સ્ટ્રા એનર્જી આવશે જ નહીં, બરોબર. તો પોટેન્શિયલ કેટલું થઈ જશે? તો કે પોટેન્શિયલ થઈ જશે ડિવાઈડ બાય કે. આ આપણે વાત કરી હતી. જો ઇલેક્ટ્રિક ફોર્સ છે એ ડિવાઈડ બાય કે થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ડિવાઈડ બાય કે થશે, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે એ પણ ડિવાઈડ બાય કે થશે. ખાલી કેપેસિટન્સ જ છે ને કે ટાઈમ્સ થશે, બરોબર. તો અહીંયા પોટેન્શિયલ થશે ડિવાઈડ બાય કે. તો પોટેન્શિયલ હતા કેટલા? તો કે 100 વોલ્ટ. એનું 6th ટાઈમ એટલે 16.6 વોલ્ટ થઈ જશે. અને ચાર્જ તો એટલો ને એટલો જ રહેશે, કોન્સ્ટન્ટ 1.8 ઇન્ટુ 10⁻⁹ કુલમ, રાઈટ. નવો ચાર્જ તો આવી શકે એમ જ નથી, એટલે ચાર્જ સેમ રહેશે. તો આ કેસમાં આપણે વાત કરી ચાર્જની, બરોબર. એના પછીનો સમ છે 2.10. એમાં એવું કીધું છે, અ 12 picofarad capacitor is connected to a 50 volt battery. How much electrostatic energy is stored in the capacitor? હવે આપણી પાસે એનર્જી માટેનું ઇક્વેશન શું છે? U ઇક્વલ્સ ટુ હાફ CV સ્ક્વેર. કેપેસિટન્સ આપેલું છે 12 પાઇકોફેરેડ, વોલ્ટેજ ઓફ બેટરી આપેલા છે 50 વોલ્ટ. ડાયરેક્ટ વેલ્યુ પ્લોટ કરીએ, યુનો આન્સર આવી જશે. ચાલો વિડીયો પોઝ કરીને કેલ્ક્યુલેટ કરો, કેલ્ક્યુલેટરનો યુઝ કરો, કેલ્ક્યુલેશન કરો, આન્સર ફાઇન્ડ આઉટ કરો, ચેક કરી લે, બરોબર. સિમ્પલ મેથડ્સ જ છે. વેલ્યુ પ્લોટ કરશો તો સીધો આન્સર તમને મળશે 15 ઇન્ટુ 10⁻⁹. અને એનર્જી છે પોટેન્શિયલ એનર્જી, એટલે એનો યુનિટ આવશે જૂલ, બરોબર. એકદમ સિમ્પલ MCQ ટાઈપનો ન્યુમેરિકલ છે. એના પછી છે 2.11. તો આ એક્ઝેક્ટ આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા ને એની કોપી છે. કાંઈ જ નવું નથી. એક્ઝામ્પલનો બેઠે બેઠો સમ છે, ખાલી વેલ્યુ ચેન્જ કરેલી છે, બરોબર. અ 600 picofarad capacitor is charged by a 200 volt supply. It is then disconnected from the supply and is connected to another uncharged 600 picofarad capacitor. How much electrostatic energy is lost in the process? તો આ કેસમાં તમે સૌથી પહેલાં શું કર્યું? તો કે એક 600 પાઇકોફેરેડના કેપેસિટરને તમે કનેક્ટ કર્યો 200 વોલ્ટની બેટરી સાથે, તો એ ચાર્જ થશે. એમાં કેટલો ચાર્જ સ્ટોર થશે? તો Q ઇક્વલ્સ ટુ CV, કે આન્સર આવશે 12 ઇન્ટુ 10⁻⁸ કુલમ. એનર્જી કેટલી સ્ટોર થશે? તો કે હાફ CV સ્ક્વેર. તો એની વેલ્યુ પ્લોટ કરશું તો તમને ફર્સ્ટ કેપેસિટરમાં એનર્જી સ્ટોર્ડ મળશે 12 ઇન્ટુ 10⁻⁶ જૂલ. હવે તમે શું કરો છો કે આ ચાર્જ કેપેસિટરને બેટરીથી ડિસ્કનેક્ટ કરી ને એક ડિસ્ચાર્જ કેપેસિટર સાથે કનેક્ટ કરો છો. તો શું થશે? બે વોટર ટેન્ક, એક એમ્પ્ટી છે એક ફૂલ છે, બેયને તમે કનેક્ટ કરો છો. નવું પાણી આવી શકે એમ નથી. ન્યૂ ક્વોન્ટિટી ઓફ વોટર કેન નોટ એન્ટર ધ સિસ્ટમ, ન્યૂ ચાર્જ કેન નોટ એન્ટર ધીસ ટુ કેપેસિટર્સ. એટલે પેલા કેપેસિટર ઉપર જેટલો ચાર્જ છે એ જ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થશે બેય વચ્ચે. અને બેયની કેપેસિટી કેવી છે? તો કે સેમ છે, તો બેય ઉપર ચાર્જ પણ સેમ ડિસ્ટ્રીબ્યુટ થશે. તો અહીંયા મેં લખ્યું છે એમ કે નાવ ધ કેપેસિટર ઇઝ કનેક્ટેડ વિથ અનધર 600 પાઇકોફેરેડ કેપેસિટર આફ્ટર બેટરી ઇઝ રિમૂવડ. એટલે આ રીતે તો બે પેરેલલમાં કનેક્ટેડ છે, તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થશે C1 પ્લસ C2, એટલે કે 1200 પાઇકોફેરેડ. બટ ચાર્જ રિમેન્સ ધ સેમ, બીકોઝ નવો ચાર્જ ક્યાંયથી એન્ટર થઈ શકે એમ નથી સિસ્ટમમાં, કારણ કે બેટરી જ નથી. તો શું થશે? તો કે બે પરનો ચાર્જ સેમ. તો પહેલા ચાર્જ કેટલો હતો? તો કે C1V. હવે ચાર્જ કેટલો છે? તો કે નવું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ, એટલે કે C ઇક્વિવેલન્ટ. અને પોટેન્શિયલ પણ વેરી થશે, એટલે કે V ડેશ થશે. કોમન સેન્સની વાત છે, V ડેશ વિલ બી V/2. ઇનિશિયલ 200 હતું તો એનું હાફ થઈ જશે, બીકોઝ બેયની કેપેસિટી સેમ છે. બે કેપેસિટરની કેપેસિટન્સ બેયનું સેમ છે, 600. તો પોટેન્શિયલ હાફ થઈ જશે. તો એ પણ આપણે જોઈ લઈએ, બરોબર. તો આ કેસમાં તમને ફાઇનલ એનર્જી કેટલી મળશે? તો કે U ફાઇનલ માટે આપણી પાસે ઇક્વેશન છે હાફ C ઇક્વિવેલન્ટ V ડેશ સ્ક્વેર. તો હાફ C ઇક્વિવેલન્ટ કેટલું થશે? તો કે 1200 ઇન્ટુ 10⁻12 પાઇકોફેરેડ છે એટલે. અને પોટેન્શિયલ મેં તમને કીધું એમ કે
હાફ થઈ જશે, 200માંથી 100 થઈ જશે. વેલ્યુ પ્લોટ કરશો તો ફાઇનલ એનર્જી તમને મળશે 6 ઇન્ટુ 10⁻6 જૂલ. ઇનિશિયલી કેટલી હતી તો કે 12 ઇન્ટુ 10⁻6. હવે રિમેનિંગ કેટલી છે તો કે 6 ઇન્ટુ 10⁻6. તો લોસ કેટલો થયો તો કે લોસ પણ થશે 6 ઇન્ટુ 10⁻6 જૂલ. તો આટલો એનર્જી લોસ થશે, જે ઓલરેડી આપણે એક સમ એક્ઝામ્પલનો સોલ્વ કર્યો હતો એમાં પણ આપણે આ જ વાત કરી હતી, બરોબર. એમાં 5 અને 2.25 આન્સર આવતો હતો, અહીંયા ડિફરન્ટ આન્સર આવે છે, પણ કોન્સેપ્ટ એક્ઝેક્ટ સેમ જ છે, બરોબર. તો આ વાત કરી આપણે રેગ્યુલર એક્સરસાઇઝની. હવે પાછા આવીએ એડિશનલ એક્સરસાઇઝ ઉપર. તો એડિશનલ એક્સરસાઇઝમાં તમને 2.18માં એવું કીધું છે કે ઇન અ હાઇડ્રોજન એટમ ધ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન આર બાઉન્ડ એટ અ ડિસ્ટન્સ ઓફ 0.53 એંગસ્ટ્રોમ. તો એમાં ફર્સ્ટ કીધું છે એસ્ટિમેટ ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ. તો પોટેન્શિયલ એનર્જી ડ્યુ ટુ ટુ ચાર્જીસ, વન ઇઝ પ્રોટોન, વન ઇઝ ઇલેક્ટ્રોન. તો બેના ચાર્જ થશે E અને માઇનસ E. બે વચ્ચેનું ડિસ્ટન્સ 0.53 એંગસ્ટ્રોમ તમને આપેલું છે. તો બધી સિમ્પલ આપણે વેલ્યુ જ પ્લોટ કરવાની છે. પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન છે આપણી પાસે K(Q1Q2/R), બરોબર. બધી વેલ્યુ પ્લોટ કરશો તો આન્સર મળશે -43.47 ઇન્ટુ 10⁻19 જૂલ. હવે આ આન્સર તમને મળ્યો છે જૂલમાં. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમને યાદ હોય તો આપણે આવું કંઈક લખતા હતા, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ્સ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. યાદ છે આવું? તો 1 જૂલ ઇક્વલ્સ ટુ શું થશે તો કે આનું ઇન્વર્સ 1.6 ડિનોમિનેટરમાં આવી જશે, બરોબર, ઇન્ટુ 10⁻, નથી લખાતું અહીંયા, 1 જૂલ ઇક્વલ્સ ટુ થઈ જશે 1 ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. તો જ્યાં જૂલ છે એના પ્લેસ ઉપર હું શું લખું, ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ મારે એને ડિવાઈડ પણ શેનાથી કરવા પડે તો કે 1.6 ઇન્ટુ 10⁻19 થી. તો જો હું એ ડિવિઝન કરીશ તો મને ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર મળશે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરોબર. તો એ આન્સર થશે મારા એ ક્વેશ્ચનનો, ટૂંકમાં એ સેગમેન્ટનો, આ ક્વેશ્ચનના. હવે તમને બી સેગમેન્ટ એવું કીધું છે, વોટ ઇઝ ધ મિનિમમ વર્ક રિક્વાયર્ડ ટુ ફ્રી ધ ઇલેક્ટ્રોન given that the kinetic energy in the orbit is half the magnitude of potential energy obtained in A. હવે ઇલેક્ટ્રોન છે એ મૂવ કરે છે સર્ક્યુલર ઓર્બિટમાં. તો એ સર્ક્યુલર ઓર્બિટમાં મૂવ કરે છે તો એની કંઈક વેલોસિટી હશે. ઇટ મીન્સ એની પાસે કંઈક કાઇનેટિક એનર્જી હશે. આ કાઇનેટિક એનર્જી જેટલી જો તમે એનર્જી આપો તો તમે એ ઇલેક્ટ્રોનને આ ઓર્બિટમાંથી ફ્રી કરી શકો. અને આ કાઇનેટિક એનર્જી કેટલી છે તો કે આપણને જે આન્સર મળ્યો ને ફર્સ્ટ સેગમેન્ટમાં એના કરતાં હાફ. તો આપણે એનું હાફ કરી નાખીએ તો -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને આન્સર મળ્યો, એનું આપણે હાફ કરી નાખીએ એટલે એ થઈ જશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું વર્ક કરશું તો તમે બાઉન્ડ ઇલેક્ટ્રોનને ફ્રી કરી શકશો. અને કાઇનેટિક એનર્જી કોઈ દિવસ નેગેટિવ નહીં હોય તો આપણે એને નેગેટિવ લખતા નથી, મોડ કરી નાખીએ છીએ. અને આ જ સમમાં તમને લાસ્ટ સેગમેન્ટમાં પૂછ્યું છે સીમાં કે વોટ આર ધ આન્સર્સ ટુ A and B above if zero of potential energy is taken at 1.06 angstrom separation. ઇટ મીન્સ આપણે છે ને પોટેન્શિયલ એનર્જી એટ ઇન્ફિનિટી છે ને 0 લેતા હતા. હવે મેં તમને ત્યારે કીધું હતું ઇન્ફિનિટી ઇઝ ધ કમ્પેરેટિવલી વેરી લાર્જ ડિસ્ટન્સ. હવે સિમ્પલ આપણે 1 મીટર લઈએ તો 2 કિલોમીટરની કમ્પેરમાં 1 મીટર છે ને એ નેગ્લિજિબલ છે, બરોબર. ઇટ મીન્સ 1 મીટરની સામે તમે 2 કિલોમીટર લેશો તો એ ઓલમોસ્ટ ઇન્ફિનિટી જ છે. તો એ જ રીતે અહીંયા તમને એવું કીધું છે કે બે ચાર્જ છે એકબીજાથી અમુક સેપરેશન ઉપર છે. હવે જો તમે એનાથી 1.06 એંગસ્ટ્રોમે પોટેન્શિયલ 0 લ્યો તો સિસ્ટમની એનર્જી કેટલી થશે. ઇટ મીન્સ તમારે હવે ઇન્ફિનિટીથી નહીં
બટ 1.06 ડિસ્ટન્સથી ચાર્જને લઈ આવવાનો છે. બરોબર. તો ઇનિશિયલ છે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે, તો કે ઇનિશિયલી ક્યાં હતું, તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર. આ કેસમાં આપણે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે જ્યાં પોટેન્શિયલ 0 હોય ત્યાં કેટલું લેવાનું, તો કે પોટેન્શિયલ એનર્જી વેર આર ઇક્વલ્સ ટુ 1.06 એંગસ્ટ્રોમ. એમાંથી તમે સબસ્ટ્રેક્ટ કરો કે અત્યારે પોટેન્શિયલ એનર્જી છે કેટલી સિસ્ટમની, તો કે એ આપણને 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓલરેડી મળેલું છે. તો આપણે એને સબસ્ટ્રેક્ટ કરી નાખીએ. તો આપણને અહીંયા ડિસ્ટન્સ આર કીધું છે જે છે 1.06 એંગસ્ટ્રોમ. તો બધી વેલ્યુ પ્લોટ કરીએ. કે એટલે 9 ઇન્ટુ 10⁹, Q1 અને Q2 બે ઈ જેટલા જ થશે. બરોબર. તો 1.6 ઇન્ટુ 10⁻19. હવે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા છે તો હું 1.6 ઇન્ટુ 10⁻19 સાથે ડિવાઈડ પણ કરું છું. અને 1.06 એંગસ્ટ્રોમ છે તો 10⁻10 પણ લખ્યા છે. તો એનો આન્સર તમને મળશે 13.58 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને માઇનસ થશે જે ઇનિશિયલ કન્ડિશનમાં હતું -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આન્સર તમને મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. તો આ આન્સર થશે આપણા એ અને બી નો ઇફ ધ પોટેન્શિયલ ટેકન એટ 1.06 એંગસ્ટ્રોમ ઇઝ 0. રાઈટ. ઊંડા શ્વાસ લઈ લ્યો 1-2. એના પછી વાત કરીએ 2.19. If one of the two electrons of a H2 molecule is removed, we get a hydrogen molecular ion H2 plus. In the ground state of an H2 plus, the two protons are separated by roughly 1.5 angstrom and the electron is roughly 1 angstrom from each proton. Determine the potential energy of the system. હવે સિમ્પલી શું હોય, H2 એટમ હોય, બેલેન્સ્ડ હોય, ઇટ મીન્સ એમાં બે પ્રોટોન હશે અને બે ઇલેક્ટ્રોન હશે. હવે જો તમે આ એટમમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરો છો, તમે ઇલેક્ટ્રોનને રિમૂવ કરી દીધો, બરોબર, ડોનેટ કરી નાખ્યો, તો હવે અહીંયા એક જ ઇલેક્ટ્રોન રિમેનિંગ રહેશે. રાઈટ. એક ઇલેક્ટ્રોન છે, બે પ્રોટોન છે. તો આ કેસમાં શું થશે, તો કે બે પ્રોટોન છે એનાથી ડિસ્ટન્સ છે એનું કેટલું થશે ઇલેક્ટ્રોનનું, તો કે બે પ્રોટોન આ રીતે આપણને સિસ્ટમ આપી છે કે બે પ્રોટોન છે એનાથી એક ઇલેક્ટ્રોન છે એનું કંઈક સેપરેશન છે. બરોબર. તો બે પ્રોટોનથી એક એંગસ્ટ્રોમ જેટલા ડિસ્ટન્સ ઉપર છે અને બે પ્રોટોન છે ને એ એકબીજાથી 1.5 એંગસ્ટ્રોમ જેટલા ડિસ્ટન્સે છે. ઇટ મીન્સ આ ત્રણ ચાર્જની સિસ્ટમ બનશે અને એમાં તમને ડિસ્ટન્સ આપેલા છે ટ્રાયેંગલના. બરોબર. તો હું ફિગર ડ્રો કરું તો એ આ રીતે થશે. જો એક ઇલેક્ટ્રોન છે, બે પ્રોટોન એકબીજાથી કેટલા ડિસ્ટન્સ ઉપર છે, તો કે 1.5 એંગસ્ટ્રોમ. અને ઇલેક્ટ્રોન બે પ્રોટોનથી સેમ ડિસ્ટન્સે છે 1 એંગસ્ટ્રોમ જેટલા. તો એને આપણે ત્રણેયને એક ટ્રાયેંગલના વર્ટાઇસિસ ઉપર મૂકી દઈએ તો આવી કંઈક સિસ્ટમ બનશે. સેપરેશન એ આપણને ખબર છે. હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, ડિટરમાઇન ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ. બરોબર. હવે આપણે પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. પોટેન્શિયલ એનર્જી આપણે કોને કહીએ છીએ, તો કે આ સેટઅપને એક સાથે અરેન્જ કરવા માટે કેટલું વર્ક કરવું પડે એ ટોટલ વર્ક છે એને આપણે એડ કરી નાખીએ તો એ આપણને પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ મળશે. ઇટ મીન્સ તમે સૌથી પહેલાં ઇન્ફિનિટીથી ચાર્જ Q1 ને લઈ આવ્યા, પછી તમે ઇન્ફિનિટીથી ચાર્જ Q2 ને લઈ આવ્યા, પછી તમે ઇન્ફિનિટીથી ચાર્જ Q3 ને લઈ આવ્યા અને એક સિસ્ટમ બનાવી. તો ટોટલ વર્ક કેટલું કરવું પડશે, તો કે અહીંયા ચાર્જીસની પેર કેટલી છે, તો કે 1 2 1 3 અને 2 3 ત્રણ પેર મળશે તમને. ઇટ મીન્સ ત્રણ પેરનું જે પોટેન્શિયલ છે એ ત્રણેયને આપણે એડ કરી નાખશું તો આખા સિસ્ટમનું પોટેન્શિયલ તમને મળી જશે. અને અહીંયા ક્યાંય એક્સટર્નલ ફિલ્ડ તો એક્ઝિસ્ટ કરતું નથી તો આપણે એની કોઈ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. સિમ્પલી આપણે ત્રણેય પોટેન્શિયલને શું કરી નાખશું, એડ કરી નાખશું. તો જો ત્રણ પેર છે 1 2 1 3 અને 2 3. તો
1 2માં ચાર્જ 1 કોણ છે તો કે ઇલેક્ટ્રોન છે તો કે -e, 2 કોણ છે પ્રોટોન છે. બે વચ્ચેનું સેપરેશન કેટલું છે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું તો કે 1 એંગસ્ટ્રોમ, તો 10⁻⁻10. સેમ એ જ રીતે 1 3માં અગેન પ્રોટોન આવશે, અગેન 1 એંગસ્ટ્રોમ ડિસ્ટન્સ આવશે. બટ 2 3માં એવું નહીં થાય. 2 3માં છે ને બે પ્રોટોન છે, એટલે જો મેં પોઝિટિવ ઈ લખ્યા છે બે, અને સેપરેશન છે 1.5 એંગસ્ટ્રોમ, એટલે કે 1.5 × 10⁻10. હવે પેલા બે ટર્મમાં નેગેટિવ સાઇન આવશે, ત્રીજા ટર્મમાં નેગેટિવ સાઇન નહીં આવે. ke² કોમન કાઢી લઈએ. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના ડિસ્ટન્સ છે 1 એંગસ્ટ્રોમ, એટલે 10⁻10. અને પ્રોટોન વચ્ચેનું સેપરેશન છે 1.5 એંગસ્ટ્રોમ, ઇટ મીન્સ 1.5 × 10⁻10. તો બધામાંથી 10⁻10 કોમન, અંદર રિમેનિંગ રહેશે બ્રેકેટમાં -1 અને +1/1.5. ઇટ મીન્સ એ થઈ જશે 0.66 અને -1 -2, તો -2 + 0.66 એટલે -1.34 થશે. આગળ આપણે કે અને e² ની વેલ્યુ પ્લોટ કરી દઈએ તો એ થઈ જશે આન્સર -30.8736 × 10⁻9 જૂલ, -19 જૂલ. હવે આ આન્સર તમને મળ્યો જૂલમાં. ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે તમે શું કરશો, એને 1.6 × 10⁻19 સાથે ડિવાઈડ કરી નાખશો, તો તમને પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ મળશે -19.296 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે યુનિટ બહુ જ નાનો છે, બરોબર. દેટ્સ વાય આપણે અહીંયા એનર્જીમાં ઇલેક્ટ્રોન વોલ્ટનો જ યુઝ કરીએ છીએ, -19.296 ઇલેક્ટ્રોન વોલ્ટ, રાઈટ. તો આ આપણને આન્સર મળ્યો આખી સિસ્ટમનો પોટેન્શિયલ એનર્જી માટે, બરોબર. એના પછી 2.20 છે. 2 ચાર્જ કન્ડક્ટિંગ સ્ફિયર્સ ઓફ રેડિયસ a and b are connected to each other by a wire. What is the ratio of electric fields at the surface of the two spheres? હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ઇમેજિન કરું છું બે સ્ફિયર્સ છે, એકની રેડિયસ a છે, એકની રેડિયસ b છે, અને એ બેને હું કનેક્ટ કરું છું એક વાયરથી, બરોબર. હવે હું વાયરથી કનેક્ટ કરું છું તો જ્યાં કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટેડ પોર્શન હશે ને એ બધા જ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ સેમ હશે. આ કોના જેવું છે કે એક ટેન્કમાંથી બીજા ટેન્કમાં હું વોટર સપ્લાય કરું છું, બરોબર. તો જેવું હું કનેક્ટ કરીશ તો બે પર પોટેન્શિયલ કેવો સેમ થઈ જશે તો કે સેમ. જો અહીંયા હું એમ નથી કહેતો કે બે પરનું ચાર્જ સેમ થશે. ચાર્જ તો એની સ્ટોર કરવાની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરશે, બટ જો તમે એને કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરશો તો બેયના પોટેન્શિયલ કેવા થઈ જશે, સેમ થઈ જશે. સમજાય છે? ઇક્વી પોટેન્શિયલ સરફેસ થઈ જશે બીકોઝ દે આર કનેક્ટેડ. જો આનું પોટેન્શિયલ વધારે હશે અને આનું પોટેન્શિયલ ઓછું હશે તો શું થશે, એનર્જી ફ્લો થાય હાઈ ટુ લો, એટલે કે ચાર્જ આ ડિરેક્શનમાં ફ્લો થશે અને ત્યાં સુધી ફ્લો થશે જ્યાં સુધી બેયના પોટેન્શિયલ સેમ ન થઈ જાય. અને જો આનાથી ઓપોઝિટ હોય તો પોટેન્શિયલ છે એ ડિફરન્સ ઓપોઝિટ હોય તો ચાર્જ લેફ્ટ ટુ રાઈટ ફ્લો થશે. બટ ચાર્જ ફ્લો થવાનું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી બેયના પોટેન્શિયલ સેમ ન થઈ જાય. જો પોટેન્શિયલ સેમ થાય તો એનર્જી ડિફરન્સ રહેતો નથી, અને એનર્જી ડિફરન્સ ન હોય તો ફ્લો ઓફ ચાર્જ થશે નહીં, બરોબર. તો આ કેસમાં મેં એ જ વસ્તુ અહીંયા ડ્રો કરી છે, બરોબર, કે બે સ્ફિયર એ અને બી રેડિયસના એકબીજાથી કનેક્ટેડ છે જે કન્ડક્ટિંગ વાયર છે. હવે આપણી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધ સરફેસ ઓફ અ સ્ફિયર એનું ઇક્વેશન છે KQ/R², અને પોટેન્શિયલનું ઇક્વેશન છે KQ/R. તો જો વીના ઇક્વેશનમાંથી હું ક્યુને લીડ બનાવું અને એની વેલ્યુને પ્લોટ કરી દઉં ઈના ઇક્વેશનમાં, તો Q = VR/K એને પ્લેસ કરીએ આપણે ઈના ઇક્વેશનમાં તો તમને E = VR મળશે, બરોબર.
જેને આપણે E ઇક્વલ્સ ટુ ડીવી બાય ડીઆર આવું લખતા જ હતા ઓલરેડી, માઇનસ ડીવી બાય ડીઆર આવું ક્યાંક આવી ગયું છે આગળ. તો આ કેસમાં જો સ્ફિયર્સને તમે કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કર્યા છે તો બેયના પોટેન્શિયલ સેમ જ હોવા જોઈએ. તો હિયર V ઇઝ સેમ ફોર બોથ ધ સ્ફિયર્સ. ઇટ મીન્સ ધ બોથ ધ સ્ફિયર્સ આર ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. તો ઇટ મીન્સ V કોન્સ્ટન્ટ છે, તો ઇક્વલ્સ ટુ અને કોન્સ્ટન્ટ ટર્મને તમે રિમૂવ કરી શકો અને પ્રપોર્શનાલિટી સાઇન મૂકી શકો. ઇટ મીન્સ E ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ R. તો E ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ R છે અને આપણને સરફેસ ઓફ ધ સ્ફિયર ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના રેશિયો ફાઇન્ડ આઉટ કરવાના કીધા છે. તો જો તમે EA અપોન EB લેશો તો રેશિયો ઇલેક્ટ્રિક ફિલ્ડના આવશે એના કરતાં રેડિયસના ઇન્વર્સ આવશે. તો તમને EA અપોન EBનો આન્સર મળશે B અપોન A. તો આ થશે આપણો આન્સર. બરોબર. તમને શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ રેશિયો ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ એટ ધ સરફેસીસ ઓફ ટુ સ્ફિયર. તો એનો આન્સર આપણે આપી દીધો. હવે એના પછી વાત આવે છે, યુઝ ધ રિઝલ્ટ ઓબ્ટેન ટુ એક્સપ્લેન વાય ચાર્જ ડેન્સિટી ઓન ધ શાર્પ એન્ડ પોઇન્ટેડ એન્ડ્સ ઓફ અ કંડક્ટર ઇઝ હાયર ધેન ઓન ઇટ્સ ફ્લેટર પોર્શન્સ. હવે આ કેસમાં તમે સિમ્પલ એક સરફેસ ઇમેજિન કરો. સપોઝ કે કોઈ એક આવી અનઇવન સરફેસ છે. તો આપણે શું કીધું કે E ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ R. બરોબર. તો આ કેસમાં આપણે હમણાં જ જોયું એમ કે E ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ R. તો જેમ રેડિયસ વધારે હશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેસ હશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લેસ હોય તો પોટેન્શિયલ પણ લેસ થશે. રાઈટ. હવે આ વાતમાં આપણી પાસે E ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઓર 2 એપ્સિલોન 0 આવું ઇક્વેશન છે. ઇટ મીન્સ E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સિગ્મા. હવે જેમ રેડિયસ વધારે હશે એમ E રિડ્યુસ થશે અને જેમ E રિડ્યુસ થશે એમ સરફેસ ચાર્જ ડેન્સિટી પણ શું થશે? રિડ્યુસ થશે. તો જો તમે ફ્લેટર પોર્શનની વાત કરો, સપોઝ કે આવો કોઈક પોર્શન છે. બરોબર. આ તો નહીં પણ ઓલમોસ્ટ ફ્લેટર. તો આ શું થશે? બહુ મોટી રેડિયસ તમારે ઇમેજિન કરવી પડશે. અને જો હું નાના સેગમેન્ટની પોઇન્ટેડ સેગમેન્ટની વાત કરું તો ત્યાં રેડિયસ બહુ ડિક્રીઝ થશે. રેડિયસ ડિક્રીઝ થશે તો E ડિક્રીઝ થશે અને E ડિક્રીઝ થશે ધેટ્સ વાય શું થશે? સિગ્મા ડિક્રીઝ થશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ફોર ફ્લેટર પોર્શન્સ વી કેન કમ્પેર ધેમ વિથ સ્ફિયર ઓફ હાયર રેડિયસ. અને જેમ રેડિયસ ઇન્ક્રીઝ થાય, આ વસ્તુ એડ કરવાની છે, હું અહીંયા એડ કરતા ભૂલી ગયો છું, સોલ્યુશનમાં લખું જ છું નીચે કે જેમ E ઇઝ ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R. તો જેમ R ઇન્ક્રીઝ થશે એમ E ડિક્રીઝ થશે એન્ડ E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સિગ્મા. તો જેમ E ડિક્રીઝ થશે એમ સિગ્મા પણ ડિક્રીઝ થશે. ઇટ મીન્સ જો હાયર રેડિયસ પોર્શન હશે ને તો એના માટે સરફેસ ચાર્જ ડેન્સિટી લેસ હશે અને શાર્પર ઓબ્જેક્ટ્સ હશે ને પોઈન્ટ ઓબ્જેક્ટ્સ, તો એ કેસમાં રેડિયસ બહુ જ નાની આવશે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ બહુ મોટું આવશે અને એટલા માટે થઈને સરફેસ ચાર્જ ડેન્સિટી પણ હાયર આવશે. તો આપણે એમ કહી શકીએ કે પોઇન્ટર ઓબ્જેક્ટ્સ અથવા પોઇન્ટર સેગમેન્ટ્સ હોય ને ત્યાં ઇલેક્ટ્રિક ચાર્જ ડેન્સિટી છે એ બહુ હાઈ આવશે. બરોબર. તો આ એનું રીઝન થશે. ચાલો એના પછી 2.21માં તમને એવું કીધું છે કે ટુ ચાર્જીસ માઇનસ ક્યુ એન્ડ પ્લસ ક્યુ આર લોકેટેડ એટ પોઈન્ટ્સ 0 0 - a એન્ડ 0 0 a રિસ્પેક્ટિવલી. હવે જો આ એક્સ વાય ઝેડ આપ્યા છે, ઇટ મીન્સ તમને ઝેડ એક્સિસ પરના ડિસ્ટન્સ આપ્યા છે. નેગેટિવ ચાર્જ છે એ આપણે વાત કરીએ, નેગેટિવ ચાર્જ છે, સપોઝ કે આ ઝેડ એક્સિસ છે તો નેગેટિવ ચાર્જ છે ને એ અહીંયા ક્યાંક લોકેટેડ છે. કેટલા ડિસ્ટન્સ ઉપર? એ ડિસ્ટન્સ ઉપર. અને પોઝિટિવ ચાર્જ છે ને અહીંયા ક્યાંક લોકેટેડ છે. કેટલા ડિસ્ટન્સ ઉપર? તો કે એ ડિસ્ટન્સ ઉપર. આ ડિસ્ટન્સ એ કેટલું છે? એ. અને આ ડિસ્ટન્સ પણ સેમ જ છે, એ. રાઈટ.
બટ નેગેટિવ ઝેડ હોય તો આપણે એને -a કહેવું પડે, અને પોઝિટિવ ઝેડમાં હોય તો +a કહેવું પડે. તો એ જ અહીંયા કોર્ડિનેટ્સમાં આપેલું છે, -a અને +a. વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટ ધ પોઇન્ટ્સ 0, 0, z એન્ડ xy0? હવે આને આપણે પ્રોપર ફિગરમાં ડ્રો કરીએ. તો સપોઝ કે હું વાત કરું છું કોઈ ઝેડ પોઈન્ટની. હવે ઝેડ પોઈન્ટના ઝેડ કોર્ડિનેટ છે, ઇટ મીન્સ ઈ ઝેડ એક્સિસ ઉપર જ હશે, અને આપણો ડાયપોલ પણ ઝેડ એક્સિસ ઉપર જ છે. ઇટ મીન્સ અત્યારે આપણે વાત કરીએ છીએ પોટેન્શિયલ ઓન ધ મેઇન એક્સિસ ઓફ ડાયપોલ. હવે મેઇન એક્સિસ ઓફ ડાયપોલનું ઇક્વેશન આપણને ઓલરેડી ખબર જ છે, બટ ડિસ્પાઇટ ઓફ દેટ વી વિલ કેલ્ક્યુલેટ ઇટ. તો આપણે શું કરવું પડે, જે પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવું હોય ત્યાં શું કરવાનું, તો કે બે ચાર્જીસથી ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં ડિસ્ટન્સ જોઈ લઈએ. આપણે પહેલાં જ ડિસ્કસ કરી લીધું એમ કે પોઝિટિવ ક્યુ એ જેટલા ડિસ્ટન્સ ઉપર છે ઓરિજિનથી. અહીંયા ઓરિજિન શું છે, તો કે સેન્ટર ઓફ ડાયપોલ છે, અને માઇનસ ક્યુ છે એ પણ એ જેટલા ડિસ્ટન્સ ઉપર છે. અને તમારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઝેડ પોઈન્ટ ઉપર, જે ઓરિજિનથી ઝેડ ડિસ્ટન્સ ઉપર છે. તો ટોટલ આ કેટલું છે ઝેડ, આ કેટલું છે એ, તો આ ડિસ્ટન્સ થશે ઝેડ -a, જે ડિસ્ટન્સ થશે પોઈન્ટ પી થી પ્લસ ક્યુ ચાર્જનું, અને પોઈન્ટ ક્યુથી -q પ્લસ ક્યુ ચાર્જનું ડિસ્ટન્સ કેટલું થશે, તો કે ઝેડ તો છે જ, પ્લસ એ થશે. એટલે આ ટોટલ કેટલું થશે, ઝેડ પ્લસ એ. રાઈટ. તો તમને પોઝિટિવ અને નેગેટિવ ચાર્જથી ડિસ્ટન્સ મળી ગયા છે. તો પોટેન્શિયલ એટ પોઈન્ટ પી વિલ બી ડ્યુ ટુ 2 ચાર્જીસ, પોઝિટિવ ક્યુ અને નેગેટિવ ક્યુ. પોઝિટિવ ક્યુથી ડિસ્ટન્સ કેટલું છે, ઝેડ -a. નેગેટિવ ડિસ્ટન્સથી છે, નેગેટિવ ક્યુથી છે ડિસ્ટન્સ ઝેડ +a. સિમ્પલી જેમ આપણે કેલ્ક્યુલેશન કરી હતી એવી જ રીતે એલસીએમ લેશું અને તમને ફાઇનલ આન્સર મળશે KP અપોન z² - a², જે q ઇન્ટુ 2a ઇન્ટુ q, એને આપણે ડાયપોલ મોમેન્ટ p કહીએ છીએ ને, તો અહીંયા મેં ડાયપોલ મોમેન્ટ p ના પ્લેસ ઉપર, એટલે કે 2aq ના પ્લેસ ઉપર ડાયપોલ મોમેન્ટ p લખ્યું છે. તો KP અપોન z² - a². આ ઓલરેડી ઇક્વેશન આપણને ખબર છે, બીકોઝ ઇટ ઇઝ ધ ઇક્વેશન ફોર પોટેન્શિયલ ઓન ધ મેઇન એક્સિસ ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ. આમાં આપણે z ઇઝ વેરી ગ્રેટર દેન a માટે એને ઇગ્નોર કરતા હતા, તો આપણને ડિસ્ટન્સ મળતું હતું KP અપોન z², ઓર ડિસ્ટન્સ r હોય તો એ થશે r². યાદ આવે છે આવું કંઈ? અને જો આપણે ઇક્વિટોરિયલ લાઇન ઉપરની વાત કરીએ તો ઇક્વિટોરિયલ લાઇન ઉપર બધા જ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેટલું હોય છે, 0 હોય છે. યાદ આવે છે બે કેસ, મેઇન એક્સિસ અને ઇક્વિટોરિયલ લાઇન. તો હવે વાત આવશે ઇક્વિટોરિયલ લાઇનની. બરોબર. તમને બીજો પોઈન્ટ કયો કીધો છે, તો કે XY0. ઇટ મીન્સ આ પોઈન્ટ ઝેડ એક્સિસ ઉપર તો છે જ નહીં. આ કયા પ્લેન ઉપર છે, તો કે XY પ્લેન ઉપર. હવે XY પ્લેન છે એ Z ને પરપેન્ડિક્યુલર હોય. બરોબર. XY પ્લેન છે, XY પ્લેન શું થશે, તો કે Z ને પરપેન્ડિક્યુલર થશે. રાઈટ. તો આ રીતે હું એક પ્લેન ડ્રો કરું, તો આ પ્લેન છે એ ઇક્વિટોરિયલ લાઇન ઉપર છે. ઇક્વિટોરિયલ લાઇન એટલે શું, તો કે ડાયપોલના સેન્ટરમાંથી ડ્રો કરેલી પરપેન્ડિક્યુલર લાઇન. તો ડાયપોલના સેન્ટરમાંથી તમે એક પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરો તો આ રીતે ડ્રો થશે. આ 3 ડાયમેન્શન છે, એટલે આપણે ખાસ ઇમેજિન કરવું પડશે. બરોબર. તમે જે ડાયપોલ છે ને, આ જે લાઇન છે ને, એ ડાયપોલવાળી લાઇનને છે ને તમારા કોઈ પણ તમારા રૂમના કોઈ પણ એક એજને ઇમેજિન કરો, અને આ જે મેં ગ્રીન લાઇનથી જે પ્લેન ડ્રો કર્યું છે ને, એ ફ્લોર છે. સમજાય છે? તો તમે હવે વોલની કોઈ પણ એક એજમાંથી ફ્લોર ઉપર લાઇન ડ્રો કરશો તો એ તો એજને પરપેન્ડિક્યુલર જ થશે ને. પછી તમે એ એજથી બીજી કોઈ વોલ ઉપર લાઇન ડ્રો કરશો તો એ પણ પરપેન્ડિક્યુલર જ થશે. જો આ રીતે. તો અહીંયા તમને ઘણી બધી ઇક્વિટોરિયલ લાઇન મળશે. ઇક્વિટોરિયલ લાઇનની આપણે ડેફિનેશન શું કીધી હતી, તો કે ડાયપોલ છે એમાંથી એના સેન્ટરમાંથી પાસ થતી હોય અને પરપેન્ડિક્યુલર હોય એવી.
પણ આ આપણે ખાલી 2 ડાયમેન્શનની વાત કરી હતી. સપોઝ કે 3 ડાયમેન્શનલ હોય તો આ થઈ ગયું એક્સ, બરોબર, આ થઈ ગયું આપણું એક્સ, આ થઈ ગયું આપણું વાય. તો એક્સ વાયને પરપેન્ડિક્યુલર છે, બટ જો આપણે અહીંયા ઝેડ ડ્રો કરીએ તો ઝેડ પણ પાછું વાયને પરપેન્ડિક્યુલર જ થશે, એક્સને પણ પરપેન્ડિક્યુલર થશે. તો આ કેસમાં જે ઝેડ એક્સિસ છે ને એ પણ આપણી ઇક્વિટોરિયલ લાઇન જ કહેવાશે, બરોબર. તો આ કેસમાં જે આ એક્સ વાય પ્લેન પરનો પોઈન્ટ છે ને, એક્સ વાય પર પોઈન્ટ પરનો કોઈ પણ પ્લેન તમે ડ્રો કરશો, પોઈન્ટ ડ્રો કરશો તમે પ્લેન ઉપરનો, તો એ બધા જ પોઈન્ટ છે ને દે આર લાઇંગ ઓન ઇક્વિટોરિયલ પ્લેન ઓર ઇક્વિટોરિયલ એક્સિસ, બરોબર. તો ઇક્વિટોરિયલ એક્સિસ ઉપર જે કંઈ પણ પોઈન્ટ હોય ત્યાં બધે પોટેન્શિયલ કેવું હોય? 0. તો એક્સ વાય 0 પોઈન્ટ ઉપર તમને પોટેન્શિયલ મળશે 0, રાઈટ. હવે તમને બી સેગમેન્ટ એવો કીધો છે એમાં કે ઓપ્ટેન ધ ડિપેન્ડન્સ ઓફ પોટેન્શિયલ ઓન ધ ડિસ્ટન્સ આર ઓફ અ પોઈન્ટ ફ્રોમ ધ ઓરિજિન વેર આર ઇઝ વેરી ગ્રેટર દેન એ. તો એ તો આપણને ઓલરેડી ખબર જ છે કે ઇફ આર ઇઝ વેરી ગ્રેટર દેન એ, then we can neglect the term a square in r square minus a square. તો આપણે શું કરીએ? r square minus a square માં આપણે એવું કીધું હતું r ને આપણે 100 લઈએ અને a ને 1 લઈએ, બરોબર. તો 100 નો સ્ક્વેર 10,000 માઇનસ 1 નો સ્ક્વેર 1 એટલે 9,999 આવશે, વિચ વિલ બી ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 10,000 એટલે કે r સ્ક્વેર. તો આપણે a સ્ક્વેર વાળી ટર્મને નિગ્લેક્ટ કરી નાખીએ તો આન્સર મળશે kp upon r સ્ક્વેર. It means V is inversely proportional to R square. તો તમને એવું કીધું છે કે ડિપેન્ડન્સ ઓફ પોટેન્શિયલ ઓન R એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, એનું રિલેશન આપવાનું છે, સોરી. તો એ તમને રિલેશન મળશે V is inversely proportional to R square. તો આ સેકન્ડ સેગમેન્ટ થયો. થર્ડ માટે તમને એવું કીધું છે how much work is done in moving a small test charge from the point 500 to -700 along the x-axis. હવે આપણે પહેલા જ કીધું કે જો ડાયપોલ z એક્સિસ ઉપર હોય, જો ડાયપોલ z એક્સિસ ઉપર હોય, આ z એક્સિસ છે, આ y છે ને આ x છે, તો x એક્સિસ પણ એની શું થશે? ઇક્વિપોટેન્શિયલ લાઇન થશે ને, સોરી ઇક્વિટોરિયલ લાઇન થશે ને, વેર પોટેન્શિયલ વિલ બી 0. આવું શું કામે થશે? તો કે ચાર્જ અહીંયા છે, એક ચાર્જ, બીજો ચાર્જ અહીંયા છે, તો આ એના મિડ પોઈન્ટમાંથી પાસ થતી હોય અને જે આપણા ડાયપોલની એક્સિસ છે એને પરપેન્ડિક્યુલર હોય એવી લાઈન છે, મિડ પોઈન્ટમાંથી પાસ થાય અને પરપેન્ડિક્યુલર હોય ડાયપોલને, એવી લાઈનને આપણે શું કહેશું? એવી લાઈનને આપણે કહેશું, શું કહેશું? ઇક્વિટોરિયલ લાઇન, બરોબર. બાયપોલર એક્સિસ, તો બાયપોલર એક્સિસ ઉપર ઇક્વિટોરિયલ લાઇન ઉપર ઓર પ્લેન ઉપર તમને પોટેન્શિયલ ઓલવેઝ કેવું મળશે? 0. ઇટ મીન્સ તમે એક ચાર્જને પોઝિટિવ એક્સથી, સપોઝ કે પોઝિટિવ એક્સથી નેગેટિવ એક્સ લઈ જાઓ છો તો અહીંયા પોટેન્શિયલ છે 0 અને અહીંયા પણ પોટેન્શિયલ છે 0. તો જ્યાં બે જગ્યાએ પોટેન્શિયલ 0 છે ઇટ મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ 0. અને જો પોટેન્શિયલ ડિફરન્સ 0 હોય તો તમારે વર્ક પણ કરવું પડે નહીં, બરોબર. તો વર્ક ડન પણ શું થશે? 0. ઇટ મીન્સ ટુ મૂવ ધીસ ચાર્જ વી ડોન્ટ હેવ ટુ ડુ એની કાઇન્ડ ઓફ વર્ક, બરોબર. તો x is the equatorial line of the dipole, so potential is 0 and work done to move the charge on x axis will also 0, right? So it does not depend on path, that we already know, because potential difference જ 0 છે, કોઈ પણ પાથ ઉપર તો એ વર્ક ડન ડિપેન્ડ કરતું જ નથી, રાઈટ. તો આ થશે આપણા થર્ડ એટલે કે સી સેગમેન્ટનો આન્સર, બરોબર. આમાં તમારે 3 ડાયમેન્શનલ ઇમેજિનેશન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો 3Dમાં ઇમેજિન નહીં કરો તો થોડુંક કન્ફ્યુઝન લાગશે કે સરે આ એક્સને કઈ રીતે આમાં ઇક્વિટોરિયલ લાઇન કીધી. તો જો આપણે સિમ્પલ ડ્રો કરીએ છીએ, એમ શું કરીએ છીએ તો કે એક્સ, આ શું થશે તો કે વાય. તો સપોઝ કે હું અહીંયા એક ડાયપોલ ક્રિએટ કરું, અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે, તો આ વાય છે એ મારી ઇક્વિટોરિયલ લાઇન થઈ. બટ જો હું અહીંયા ઝેડ ડ્રો કરું તો એક્સ અને ઝેડ પણ એકબીજાને પરપેન્ડિક્યુલર જ હોય કે નહીં? તો
તો જો હું અહીંયા ચાર્જ ડ્રો કરું તો એક્સ અને ઝેડની વાત કરીએ તો ઝેડ એક્સિસ છે એ પણ આ ડાયપોલ માટે ઇક્વિટોરિયલ લાઇન જ થશે. બરોબર, 3Dમાં ઇમેજિન કરવાનું છે, ખાસ જરૂરી છે. બરોબર, એટલા માટે થઈને આપણે કહી શકીએ કે એક્સ વાય પ્લેન છે ઇક્વિટોરિયલ પ્લેન છે અને એક્સ અને વાય એક્સિસ એ બે ઇક્વિટોરિયલ લાઇન છે. બરોબર, જ્યાં બધી જ જગ્યાએ તમને પોટેન્શિયલ કેવું મળશે? 0. टप्पा पड़ता है कि नहीं पड़ता है? पड़ता है सर, थोड़ा थोड़ा पड़ता है. बस तो टप्पा पड़ता है तो फिर आगे बढ़ता है. તો એના પછીનો સમ છે એમાં આપણને એવું કીધું છે, મનમાં એવું કહેતા હશો ને સર બસ હવે, ને હું મનમાં એમ કહું છું કે બસ 12:30 વાગે યલો કલરની બાર ઊભી રહેશે. બરોબર, એવું તો અત્યારે નથી કહી શકાતું, પણ આગળ વધીએ સમમાં. 2.22 ફિગર શોઝ અ ચાર્જ એરે નોન એઝ એન ઇલેક્ટ્રિક ક્વાડ્રોપોલ. બરોબર, હવે ક્વાડ્રોપોલ છે એમાં 4 ચાર્જીસ હોય. મોનો ઇટ મીન્સ 1, પછી ડાય ઇટ મીન્સ 2, ટ્રાય ઇટ મીન્સ 3 અને ક્વાડ્રો મીન્સ 4. તો અહીંયા 4 ચાર્જીસ ભેગા મળીને સિસ્ટમ બનાવે ને એને ક્વાડ્રોપોલ કહેવાય. હવે 4 ચાર્જીસ સિસ્ટમ કેમ બનાવે? તો કે 2 ડાયપોલ ભેગા મળીને એક સિસ્ટમ બનાવશે. 2 ડાયપોલ કઈ રીતે? તો કે સપોઝ કે અહીંયા એક ડાયપોલ છે, પોઝિટિવ નેગેટિવ ચાર્જ. બરોબર, આ છે નેગેટિવ, આ છે પોઝિટિવ, અને બીજો ડાયપોલ છે અહીંયા નેગેટિવ અને અહીંયા પોઝિટિવ. તો હવે સપોઝ કે આ 2 ડાયપોલને હું ધીરે ધીરે નજીક લઈ આવું અને બેને એક જ પોઈન્ટ ઉપર લઈ આવું, જેવું અહીંયા કર્યું છે મેં, તો ત્યારે જે ચાર્જીસથી સિસ્ટમ બનશે ને એને ક્વાડ્રોપોલ કહેવાય. બરોબર, તો આ કેસમાં આપણને શું પૂછ્યું છે? ફોર અ પોઈન્ટ ઓન ધ એક્સિસ ઓફ ધ ક્વાડ્રોપોલ obtain the dependence of potential on R for R upon A is very greater than 1 and contrast your results with that due to an electric dipole and electric monopole. મોનોપોલ એટલે કાંઈ નહીં, સિંગલ ચાર્જ હોય. બરોબર, આપણે પહેલાં જ કીધું મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3 અને ક્વાડ્રો એટલે 4. રાઈટ, તો આ કેસમાં આપણે ક્વાડ્રોપોલની વાત કરીએ તો ક્વાડ્રોપોલમાં આપણે શું કરશું? તો કે ક્વાડ્રોપોલમાં આપણે આ રીતે સિસ્ટમ કીધી છે, 2 નેગેટિવ ચાર્જ છે એ પાસે પાસે છે એકબીજાની, અને આ થઈ જશે ક્વાડ્રોપોલની મેઇન એક્સિસ. એની ઉપર આપણે પી પોઈન્ટ ઉપર આજે ક્વાડ્રોપોલના મેઇન એક્સિસ ઉપર પી પોઈન્ટ મળશે, ત્યાં તમારે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરોબર, હવે આ સેન્ટર ઓફ ધ ક્વાડ્રોપોલ, હવે સેન્ટર ઓફ ધ ક્વાડ્રોપોલ આપણે કોને કહેશું? તો કે જ્યાં બેયના જે નેગેટિવ ચાર્જ છે એ એક જ પોઈન્ટ ઉપર છે ત્યાંથી ડિસ્ટન્સ આપણે લઈએ આર. અહીંયા હવે આપણે પહેલા કેસમાં ડાયપોલમાં શું કરતા હતા? તો કે ડાયપોલમાં આપણે શું કરતા હતા? 2 ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સને 2a લેતા હતા. અહીંયા મેં શું કર્યું છે? 2 ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સને a લીધું છે અને આ બાજુ પણ 2 ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સને a લીધું છે. બરોબર, તો તમારે પી પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો છે. તો એનાથી અહીંયા ટોટલ કેટલા ચાર્જીસ છે? તો કે 4. એમાંથી 2 ચાર્જ તો એક પોઈન્ટ ઉપર જ છે, તો આપણે એ 2 ચાર્જનું એડિશન કરી નાખીએ, -q ને -2q કરી નાખીએ. તો પોટેન્શિયલ ડ્યુ ટુ 3 ચાર્જીસ ઓન પોઈન્ટ પી એનું આપણે એડિશન કરશું તો તમને પોટેન્શિયલ એટ પોઈન્ટ પી મળી જશે. તો પી પોઈન્ટથી ક્યુ ચાર્જ છે +q, આ ફર્સ્ટ વન, એ કેટલા ડિસ્ટન્સ ઉપર છે? તો કે આ ડિસ્ટન્સ છે r, આ ડિસ્ટન્સ છે a, તો આ ડિસ્ટન્સ કેટલું થશે? r - a. બરોબર, જે અહીંયા ઇન્ડિકેટ કર્યું છે. પછી આ ડિસ્ટન્સ તો r થશે જ -2q માટે, તો જો -2q ચાર્જ લીધું છે અને ડિસ્ટન્સ કેટલું લીધું છે? r. અને આ જે પોઝિટિવ ચાર્જ છે એનાથી p નું ડિસ્ટન્સ કેટલું થશે? તો કે r + a, તો એ અહીંયા લખ્યું છે મેં. બરોબર, તો હવે ત્રણેય ચાર્જ, ત્રણેયના ડિસ્ટન્સ બધું આવી ગયું, તો એડિશન કરી નાખીએ. તો કે kq કોમન નીકળશે, 1/r રિમેનિંગ રહેશે ફર્સ્ટ ટર્મમાં, -2/r રિમેનિંગ રહેશે સેકન્ડ ટર્મમાં, અને 1/r - a રિમેનિંગ રહેશે થર્ડ ટર્મમાં. તો હવે
ડાયરેક્ટ એક સાથે આપણે એલસીએમ નથી લેતા, પહેલાં આપણે શું કરીએ, ફર્સ્ટ અને થર્ડ ટર્મનું એલસીએમ લઈએ. તો સેમ આપણે જેમ આગલા સમમાં ફર્સ્ટ અને થર્ડ સમનું એલસીએમ લીધું એ રીતે લઈએ. બે પોઝિટિવ ટર્મ જ છે, બરોબર. તો એ અને એ કેન્સલ થશે, રાઈટ. તો આર પ્લસ આર એટલે કે 2r થશે. ડિનોમિનેટરમાં આર માઇનસ એ ઇન્ટુ આર પ્લસ એ એટલે થશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અને જે મિડલ ટર્મ હતી એને મેં લાસ્ટમાં લખી નાખી છે અહીંયા -2/r. હવે હું શું કરું છું તો કે 3માંથી 2 ટર્મ થઈ ગઈ ને, હવે આ 2 ટર્મનું પાછું હું એલસીએમ લઉં. તો અહીંયા 2r છે એની સાથે r મલ્ટીપ્લાય થશે એટલે એ 2r સ્ક્વેર થશે. અને આ 2 સાથે મલ્ટીપ્લાય થશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, જે અહીંયા લખ્યું છે. અને ડિનોમિનેટરમાં થશે r ઇન્ટુ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો હું બ્રેકેટ ઓપન કરું તો 2r સ્ક્વેર થશે, -2r સ્ક્વેર થશે, એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. ખાલી રિમેનિંગ શું રહેશે, -2 ઇન્ટુ માઇનસ એ સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે +2a સ્ક્વેર થશે ન્યુમરેટરમાં, રાઈટ. અને ડિનોમિનેટરમાં તો એઝ ઇટ ઇઝ આર બ્રેકેટમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, રાઈટ. તો આ વાત થઈ આપણી પોટેન્શિયલ ઓન ધ મેઇન એક્સિસ ઓફ અ ક્વાડ્રોપોલ. હવે આ કેસમાં તમારે ડિસ્ટન્સ, તમને આર નથી ખબર, એ નથી ખબર, બટ વોટ હેપન્સ ઇફ આર ઇઝ વેરી ગ્રેટર દેન એ. તો આપણે પાછું એ ને નિગ્લેક્ટ કરી શકીએ. તો અહીંયાથી જો હું એ ને નિગ્લેક્ટ કરી નાખું, જો ન્યુમરેટરમાં એ સ્ક્વેર નિગ્લેક્ટ નહીં થાય, ન્યુમરેટરમાં એ સ્ક્વેર નિગ્લેક્ટ નહીં થાય, ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે એમ કહી દેશું નિગ્લેક્ટિંગ એ સ્ક્વેર, તો ઉપર એ નિગ્લેક્ટ કરી નાખો, એમ નહીં કરવાનું. સબસ્ટ્રેક્શનમાં છે ને એટલે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નિગ્લેક્ટ થશે, એમાંથી આપણે એ સ્ક્વેર નિગ્લેક્ટ કરશું. ન્યુમરેટરમાં તો ખાલી વેલ્યુ છે એ સ્ક્વેરની, તો એને નિગ્લેક્ટ નહીં કરી શકાય. તો જો આ કેસમાં ડિનોમિનેટરમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હતું ને, એમાંથી મેં નિગ્લેક્ટ કર્યું એ સ્ક્વેર, એટલે ખાલી એ આર સ્ક્વેર રિમેનિંગ રહે છે. પણ ન્યુમરેટરના એ સ્ક્વેરને ટચ કરવાના નથી, એને એઝ ઇટ ઇઝ જ રાખવાના છે, બરોબર. તો આર ઇન્ટુ આર સ્ક્વેર એટલે એ થઈ જશે આર ક્યુબ. તો આ કેસમાં આપણને ક્વાડ્રોપોલની મેઇન એક્સિસ ઉપર કોઈ પોઈન્ટ ઉપર જો પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું કહે તો એ આપણને આ રિઝલ્ટથી ઓર આ રિલેશનથી મળી જશે, જ્યાં આપણે શું કહી શકીએ, v ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર ક્યુબ. પછી ડાયપોલ માટે આપણને એ જ વસ્તુ ખબર છે, v ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર. અને મોનોપોલ એટલે કે સિંગલ ચાર્જ માટે આપણને ઇક્વેશન ખબર છે KQ/R. તો એ થશે v ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર ઓનલી. તો કે વન ચાર્જ હોય તો એ થશે 1/R. બે ચાર્જ હોય, ડાયપોલ હોય તો એ થશે 1/R સ્ક્વેર. અને ક્વાડ્રોપોલ હોય 4 ચાર્જીસ તો એ થશે 1/R ક્યુબ, બરોબર. તો આ વસ્તુ આપણે એક નવી ટર્મ ભણ્યા છે, ક્વાડ્રોપોલ, જે ચાર ચાર્જીસથી બનતા સિસ્ટમની છે, બરોબર. તો આજે આપણે વાત કરી ઘણા બધા ન્યુમેરિકલ્સની, બરોબર. હવે આ જ ન્યુમેરિકલ્સ તમારે હોમવર્કમાં લખવાના છે અને થોડાક સમજી વિચારીને લખજો. બેઠે બેઠી કોપી આમાંથી નથી કરી નાખવાની, થોડુંક મગજ એપ્લાય કરજો, કેલ્ક્યુલેશન જાતે કરજો, બરોબર. એમને ખાલી ગણવા ખાતર MCQs ગણતા હોય એવું ના કરતા, બરોબર. હું એકવાર પાછી PDF છે એ શો કરી દઉં છું, સ્ટાર્ટિંગથી જ સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સોલ્વ કર્યું એક્સરસાઇઝ 2.9, રાઈટ. પ્રોબ્લેમ આપેલો છે, એનું સોલ્યુશન છે, રાઈટ. એના પછી 2.10 અને 11. 2.10 તો એકદમ ઇઝી હતું, 2.11 એકદમ બેઠે બેઠું એક્ઝામ્પલ જેવું છે, રાઈટ. એમાં આપણે એનર્જી લોસ ફાઇન્ડ આઉટ કર્યો. એના પછી 2.18, પછી 2.19 અને 20,
20માં વિડીયો ટાઈમે આપણે જ્યારે સોલ્વ કર્યું હતું ત્યારે અમુક વસ્તુ એડ કરાવી હતી, ખાસ અહીંયા એડ કરજો, બરોબર. પછી વાત કરી આપણે 21 અને 22ની, બરોબર. 21માં આપણે ખાસ કીધું કે તમારે 3 ડાયમેન્શનમાં ઇમેજિન કરવાનું છે. અને લાસ્ટમાં આપણે ક્વાડ્રોપોલ વાળો સમ સોલ્વ કર્યો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ બધા જ એક્સરસાઇઝના સમ તમારે વન ટાઈમ લખી અને મને હોમવર્કમાં સેન્ડ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે બાકીના સમ્સ લઈને. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરો. બહુ લિમિટેડ લોકોના કોલ મેસેજ આવે છે ડાઉટ્સને રિલેટેડ, બરોબર. કોઈ પણ ડાઉટ હોય તો કોઈ પણ વિધાઉટ એની હેઝિટેશન યુ કેન કોલ ઓર મેસેજ મી, બરોબર. પ્રિપેરેશન સાથે સાથે કરતા રહેશું તો વર્ક પેન્ડિંગ નહીં રહે અને એન્ડ ટાઈમે પ્રોબ્લેમ નહીં થાય. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ન્યુમેરિકલ્સ લઈને. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.